ગુજરાત બનશે એઆઈ અને નવી ટેકનોલોજીનું ગ્લોબલ હબ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ સંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વસ્તરે અગ્રેસર બનાવવાનો છે. દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા 24 જેટલા પ્રતિષ્ઠિત અને હાઈ પોટેન્શિયલ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો સાથે મુખ્યમંત્રીએ રૂબરૂ વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ જ નહીં પરંતુ એઆઈ અને ડીપ ટેકનું ગ્લોબલ હબ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. રાજ્ય સરકારની સ્ટાર્ટઅપ પોલિસી અને એઆઈ એક્શન પ્લાન 2025-2030 અંતર્ગત સંશોધન, ઇન્ક્યુબેશન અને સીડ ફંડિંગ જેવી સુવિધાઓ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની મજબૂત ઇકોસિસ્ટમ અને ઉદ્યોગ સાહસિકતાની ભાવના આગામી સમયમાં વિશ્વભરના ટેક રોકાણકારોને આકર્ષિત કરશે.